તેના પર નજર કરી લઈએ। રાજકોટ મોરબીમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન। આઈટી વિભાગના મેગા સર્ચનો આ મામલો છે। મેટ્રો લેવિસ ગ્રુપ પર ઇન્વેસ્ટિગેશન વિંગનો સપાટો। તપાસના બીજા દિવસે 11 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે। 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા। સર્ચ દરમિયાન 5 કરોડની જ્વેલરી મળી આવી। મોરબીની 2 આંગડિયા પેઢી પર પણ તપાસ પૂર્ણ। આજે વિવિધ એકમમાં ચાલતું સર્ચ ઓપરેશન પૂર્ણ કરશે। આવતીકાલથી ડિજિટલ ડેટાનું એનાલિસિસ કરાશે। તો મહત્વના સમાચાર છે સર્ચ ઓપરેશનને લગતા અને આઈટીનું મેગા સર્ચ આવતીકાલથી હવે ડિજિટલ ડેટાનું એનાલિસિસ કરાશે। રાજકોટ મોરબીમાં આઈટી વિભાગના મેગા સર્ચનો આ મામલો। તપાસનો આજે બીજો દિવસ હતો અને બીજા દિવસે 11 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે। કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે। તમામ હિસાબો તમામ વ્યવહારોની તપાસ હવે થશે। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઋષિ, મેગા સર્ચ ઓપરેશન રાજકોટ અને મોરબીમાં 11 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે। કાર્યવાહીમાં શું વિગતો? ગઈકાલથી તપાસ શરૂ છે મોરબી અને રાજકોટમાં, જ્યારે આઈટી વિભાગના 40 થી વધુ જગ્યાએ દરોડા ચાલી રહ્યા છે અને તેમાં પણ 250 થી વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે। તેમજ મેટ્રો અને લેવિસ ગ્રુપ પર ઇન્વેસ્ટિગેશન વિંગનો સપાટો બોલાવવામાં આવ્યો છે। તેમાં પણ 11 કરોડની રોકડ જપ્ત કરાઈ છે અને સાથે 5 કરોડની જ્વેલરી પણ સર્ચ દરમિયાન મળી આવી છે। હાલ આજે સાંજ સુધીમાં આ સર્ચ ઓપરેશન આટોપી લેવાશે અને સાથે જ મોરબીની 2 આંગડિયા પેઢી પર તપાસ પૂર્ણ પણ કરી દેવામાં આવશે। સાથે અન્ય વાત કરવામાં આવે તો શુક્રવારે એટલે કે આવતીકાલે જે રેડ દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ડેટા મળ્યા છે તેનું પણ આયકર વિભાગ દ્વારા અવલોકન કરવામાં આવશે। હાલ તો અત્યારે આયકર વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તમામ બિલ્ડરો હોય કે પછી સિરામિક સંચાલકો અને મોટા યુનિટો, તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ઋષિ, અને ડિજિટલ ડેટાનું પણ એનાલિસિસ કરવામાં આવશે તેવી પણ વિગતો છે। ડિજિટલ ડેટા એનાલિસિસ આવતીકાલે થશે। તમામ ડેટા તમામ જગ્યાએથી મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ તેના ટ્રાન્ઝેક્શન કઈ રીતે અને ક્યાં ક્યાં કર્યા છે અને સાથે જો તેમાં પણ બેનામી વ્યવહાર નીકળશે તો ઇન્કમ ટેક્સ સખ્ત કાર્યવાહી કરશે। જી, સમગ્ર માહિતી બદલ